કેમ છો મિત્રો? આજના એક નવા બ્લોગમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. તો મિત્રો આપણો બ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણે જવાનું છે ઈડન. નહીં ધોઈને આપણે તૈયાર થઈ ગયા છે. મેહુલભાઈ આવી ગયા છે તો અમે આપણે જવાનું છે અલવી શોરૂમની મુલાકાતે જવાનું છે. તો આપણે પહેલાં તો પહોંચી જઈએ. કારણ કે ભાઈ આજ તો ગાડી લઈને નીકળવાનું છે એટલે અમે ચાલુ કરી દઈએ. બાકી કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો અને આજના બ્લોગમાં તો મજા આવવાની છે. બાકી જો આ બધા અમે શાળાએ નીકળી ગયા છે અને આ મારા દાદો છે અને યોને આ ગાડી બંકો છે અને આ બે બંકા નીકળી ગયા છે. શું જવાનું છે રે? કોલેજ આ બધા કોલેજ જવાનું છે અને મારા શાળામાં જવાનું છે. હું કોલેજ જવાનું છે ને મારા શાળામાં જવાનું છે. હા બંને ભાઈ આવી ગયા છે. એ શાકભાજી લેવું શાક રીવન કહેવાય ને શાકભાજી મેં ખબર પડતી નહીં. મને ખબર છે એનું શું કહેવાય? રતારું શક્કરિયું રતારું. તો ભાઈ અમે આપણે નીકળી ગયા. સમજો ભાઈ આપણે જવાનું છે વર્કશોપમાં. તો આપણે લઈએ ગાડી તો એનું ઉઠાઈ લઈએ આપણે. ચલો હેડો આપણે નીકળી ગયા છે. આપણે મુલાકાત લેવાની છે તો વર્કશોપનું ફોર્મ છે એટલે આપણે તો જઈએ છીએ વર્કશોપમાં જોવા કઈ રીતનું ફોર્મ થાય છે એ માટે આપણે જોવા જઈએ છીએ. બાકી તો જોવા આ રીતનો નજારો છે. તો આજુબાજુ ખેતર છે. આપણા બધા નીકળી ગયા તો ભાઈ આમાં આપણે પહોંચી ગયા સર્વિસ રૂમ. બાકી જુઓ અને આપણા બધા આઈટીઆઈના બધા માણસો આવી ગયા છે. આ બધા જુઓ. હા બાકી જુઓ આપણા દોસ્તાર છે આપણો આ જુઓ. બાકી મેહુલભાઈ અત્યારે તો વાતે વળગી ગયા છે. જુઓ ખાલી ગાડી હે નહીં શું કરવા. બાકી જુઓ અને હું હમણાં ગાડી ત્યાંથી ઉતરે છે. બાકી આપણે અંદર જઈએ એટલે તમને બતાવીએ છીએ. સાહેબ ને આવી ગયા છે આપણે. તો ભાઈ આમાં આપણે આવી ગયા છે ગૌતમ મોટો ગેરેજમાં. ભાઈ આ રીતનું ગૌતમ મોટો ગેરેજ છે. જો ટ્રેક્ટરની રિપેરિંગ થાય છે 4 વ્હીલ અને આપણે આઈટીઆઈવાળા બધા આવી ગયા છે. અલવીની આપણે આવી ગયા છે ગૌતમ મોટોમાં. અને બાકી જો અમારા ટ્રેક્ટર ચાલુ કરી મૂકી દીધું છે. ગેરેજ છે બહુ મોટું ગેરેજ છે ભાઈ. અહીંયા એક ગાડી રિપેરિંગ થાય છે તો એક ટ્રેક્ટર ચાલુ છે રિપેરિંગમાં. અને અહીંયા બધા સ્ટૂલ ગોઠવેલા છે. બાકી જોઈ શકો છો આ રીતનું છે. આ રીતનું છે બધું. આ બધા બંકાઓ જોઈએ છે તો ફોટો પાડવાનો. આ રીતનું બધું સામાન મૂકેલો છે. બહુ મોટું ગેરેજ છે. એક આ રીતનું છે. અગાડી બધી ટ્રેનિંગ વિશે તો માહિતી આપે છે ને આપણો અહીંયા બ્લોગિંગ ચાલુ કરી દઈએ ભાઈ. બાકી તો જુઓ આ રીતનું બધું બહુ મોટો ગેરેજ છે. હાઈવે એ પતી ગયું ગાડીમાં પેટ્રોલ જે બોલે છે થાય છે. આ તો મેહુલભાઈ કહેતા હતા પેટ્રોલ પતી જવા છે તો સારું તૈયારી થઈ ગઈ. ગાડીમાં આવી છે પેટ્રોલ. હા શીખ્યા તો ગાતી છે કાકો મસ્ત રીતને જોઈ છે. જવા દો. અને ભાઈ તો ભાઈ આજ તો પતી ગયું છે આપણા ગાડીમાં પેટ્રોલ. વચમાં ઊભા થઈ ગયા છે. જો આવું થાય ના. અને જો આટલું મેહુલભાઈ આવે છે સમજી કે તો જઈને જ કહેતા હતા કે 8માં ગાડીમાં પેટ્રોલ પતી જવાનું. હા બાકી તો જુઓ અને ગોવા તો પતી ગયું છે. કાલે ભાઈ કાલે આટલાથી બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો સવારનો. આપણા દિવસે બ્લોગ હા ઓયથી ચાલુ કરી દે પતી ગયું એટલે તો પતી ગયું પ્રો દેખાય ને. થોભલો એ આ થોભલો કરતા શું છે એ જોવાય એટલા ભાઈ પતી ગયું હતું પેટ્રોલ. બાકી અમે એકલા જ દોડીને આટલા સુધી ગાડી આવી છે તો જોઈએ છે શું થાય છે ગાડી. ભાઈ આમ આવીએ છે ઘેર
એટલે સાહેબ નયા આવી ગયા છે અને પતંગ ચગાવી દીધો છે માનવે આ કપાઈ ગયો અને આ થાય મેહુલભાઈ છે અને આ નવું એડિટિંગ બને છે અમે એડિટિંગ કરવા બેસીએ છે બાકી જો તો કેસ થાય છે હા કોઈ કેસ થાય અને આપણો પતંગ દેખાતો નહીં હા જો આઈડિયો બાકી તો જુઓ ઉત્તરાયણનો માહોલ છે અત્યારે તો ઉત્તરાયણનો માહોલ પતંગ કરી દીધા છે અને એક પતંગ આવ્યો આ જો આવ્યો આ લૂંટારો આવ્યો એ કેસ નહીં કરવાનો આ સાહેબ કેસ કરી દે છે સાહેબ કેસ કરી દે છે કેસ નહીં કરવાનો હા ભાઈ આપણો પતંગ ચગાવીને આવી ગયા છે અંદર જમી બમી લીધું છે હમણાં થઈ ગયું છે વિડીયો એડિટિંગનો ટાઈમ કરીએ વિડીયો એડિટિંગ આજના માટે તો આટલું પાછા મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત જય દ્વારકાધીશ ચલો બાય બાય